ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ રોગચાળો વકર્યો છે। ત્યારે જામનગરમાં કોલેરા અને ચાંદીપુરા વાયરસ સહિતના રોગચાળાને નિયંત્રણ કરવા માટે તંત્રની દોડધામ યથાવત જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમજ વોટર વર્કર્સ વિભાગના પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે। ત્યારે આ તપાસ હાલ સુધીમાં કોલેરાના કુલ 27 પોઝિટિવ કેસ નોંધાયા, તેમાંથી પુરુષ 12 અને સ્ત્રીના 15 કેસ સામે આવ્યા છે। ત્યારે જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ 3 દર્દીઓ દાખલ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે। દાખલા તરીકે ખાસ કરીને ઉકાળેલું પાણી પીવું, ક્લોરિનેટેડ વોટર પીવું। જે લોકો બોરનું પાણી પીવે છે એના માટે અમે એમને એડવાઇસ કરીએ છીએ કે બોરનું પાણી ના પીતા મહાનગરપાલિકા દ્વારા જે ક્લોરિનેટેડ વોટર સપ્લાય કરવામાં આવે છે એનો પીવા માટે ઉપયોગ કરવો જોઈએ। તેમ છતાંય જ્યારે જરૂર લાગે ત્યારે અમે ક્લોરિન ગોળી પણ એમના ઘરે આપીએ છીએ અને એ ગોળીનો પાણીમાં પલાળી અને એમાં પછી અડધી કલાક એનો ઉપયોગ કરવાની અમે સલાહ આપીએ છીએ। એ ઉપરાંત અમારું જે સોલિડ વેસ્ટ વિભાગ છે એ વિસ્તારોમાં એની સફાઈ બાબતે વધારે તકેદારી રાખવા માટે સૂચના કરે છે।